પહેલા તત્વાર્થના મિથ્યા સિદ્ધાંતમાં વાસ્તવિક તત્વાર્થો છે ભગવાન આનંદ સ્વરૂપ, રાગ દુઃખ સ્વરૂપ, અજીબ પર સ્વરૂપ, જ્ઞેયરૂપ. એમાં ક્યાંય પણ વિપરીતતા તત્વાર્થની અતત્વાર સિદ્ધાંત એ મિથ્યા સિદ્ધાંતમાં સંયુક્ત કર્યો છે. એવો પહેલો મિથ્યા એ નામનો અંતરંગ પહેલો પરિગ્રહ છે. એ નામનો પહેલો અંતરંગ પરિગ્રહ છે. જગતને આ છોડીને બેઠો ને પાસે દૂધ પીવે છે અને બે રોટલી ખાય છે, બહુ ત્યાગ. જગતની આ દ્રષ્ટિ જાણો. એમ બહારનો આ ત્યાગ છે, માટી આ ત્યાગી છે, એમ જે કલ્પ્યું છે એ દ્રષ્ટિ જ મિથ્યા દ્રષ્ટિ છે. એ તો મિથ્યા, પણ એને એમ માને કે આ મારો બાહ્ય ત્યાગ માટે ત્યાગ, એ માનનારો મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે એને તત્વાર્થ શ્રદ્ધાની ખબર તત્વાર્થની અશ્રદ્ધાન છે. કારણ કે બાહ્યનો સંયોગ ઓછો થયો પણ અંદર મિથ્યાત્વનો પરિગ્રહ છે કે આ મેં છોડ્યું, આ મેં મૂક્યું, અને એ મિથ્યાત્વ રાગ રહિત આત્મા છે, એને રાગ સહિત માને છે. એવો જે આત્મા એને બીજો માને કે આ ત્યાગી છે, તે માનતા ની શ્રદ્ધા મિથ્યા દર્શન શ્રદ્ધા છે. નારજનભાઈ સારી આપી વાત હે ભરણભાઈ, શું શેનો ત્યાગી? સમ્યક દર્શન નો કે બાય નો? સમ્યક દર્શન નો ત્યાગી છે. હે મિથ્યા દર્શન નો ત્યાગી નથી. કારણ કે એ રાગની મંદતા મેં કરી, એનાથી મને લાભ છે, ને રાગ મારી ચીજ હતી, મેં મારા પુરુષાર્થથી એને ઘટાડી. મારી ચીજ હતી, મેં મારી ઘટાડી, માટે મને એટલો લાભ છે. એ રાગ સહિત જ જેને માન્યો છે એને સ્વભાવની સંપદાની દ્રષ્ટિ જ એને નથી. અને એ રાગ જે પરતત્વ છે એ પરતત્વ એમ પોકારે છે કે હું એ તત્વનું નથી, છતાં એનાથી એ માન્યો એ તત્વની પણ શ્રદ્ધા એને હાથી રહી. આ શ્રવણી તત્વની શ્રદ્ધા હાજી ન રહી, એનાથી લાભ માન્યો એ તત્વ એવું છે નહીં. અને અજીવ તત્વની ક્રિયા અને હું કરી શકું છું કે આ મેં આટલું છોડ્યું, એમ છોડ્યું નથી. એને એ તો એને કારણે ઓલી છૂટ્યું છે. એ તત્વનું એવું સ્વરૂપ છે કે એ કારણે એને આમ છૂટ્યું, એનું એવું સ્વરૂપ એને આમ માન્યું નહીં. એને એટલે અજીવ તત્વને પણ એને માન્યું નહીં, રાજને પણ માન્યું નહીં, આત્માને પણ. તત્વાર અશ્રદ્ધાન રૂપી મિથ્યાત્મનો પહેલામાં પહેલો પરિગ્રહ પકડીને બેઠો. બરાબર સમજાણું? આમાં કોણ ત્યાગ કરે છે? એમાં હમજેબાઈ નો ત્યાગ નહીં કરે. અને પહેલી ચોકડી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ 4 છે. શેના? સમ્યક દર્શન છો. આ રીતે સમ્યક દર્શન ના 5 છોર છે. જો નહીં ક્યાં વાત નથી. 5મા વ્રતની વ્યાખ્યામાં આ વાત લીધી. હે જ્યાં સુધી એનો નાશ થતો નથી ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. કર્મની વાત નથી હો, એના અભિપ્રાયના સ્થિરતાની વાત છે. મિથ્યા શ્રદ્ધા અને અનંતાનુબંધીનો ભાવ એનો નાશ ન કરે ત્યાં સુધી એને સમ્યક દર્શનની સ્થિરતા થાય નહીં. ભાવાર્થ અહીં એમ બતાવે છે કે આંતરંગ 14 પ્રકારના પરિગ્રહોનો કેવી રીતે ત્યાગ કરવો જોઈએ. એમ ઠીક કે પહેલા જયારે શ્રાવક સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, જોયું? પહેલા જયારે શ્રાવક સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્મની ચોકડીનો નાશ કરે છે. પહેલો પરિગ્રહનો એ ત્યાગ થાય છે. સમજાણું? કાંઈ અનાદિ મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા એ 5નો નાશ થાય છે. એટલે અનંતાનુબંધી મિથ્યા છે. અને સાદી મિથ્યા અપેક્ષા 7નો. અનંતાનુબંધી 4 અને મિથ્યા સંકિત મોની મિશ્ર મોની 7, એનો નાશ થાય છે. સમજાણું? આ 2 ભેદ અંતરંગ પરિગ્રહના થયા. આ 2 ભેદ અંતરંગ પરિગ્રહ કયો? એક મિથ્યાત અને એક અનંતાનુબંધી. તો એ 2 ભેદ અંતર પરિગ્રહ થયા. કારણ પરિગ્રહના ભેદ છે ને 14. એમાં એનો ભેદ જુદો છે ને, મિથ્યા જુદો ને કસાય જુદો છે. તથાપિ કહાનવાણીના
અંકાયે મૂલ્ય ના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્ય ના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્ય ના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્ય ના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.